ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહજી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. ઉત્પત્તિનું પુસ્તક તેનો 43મો અધ્યાય ને 23મા વચનમાં યુસફ પોતાના ભાઈઓને પોતાની પાસે બોલાવે છે. અનાજ વેચાતું લેવાને ભાઈઓ મિસરમાં આવ્યા અને જો યુસફની ઓળખ થઈ નથી. એવા સમયમાં તેમના અનાજમાં યુસફે સ્પેશિયલ એ કોથળાની અંદર નાણું મુકાવ્યું અને એ નાણું જ્યારે તેઓએ ખોલ્યું ત્યારે તેઓ ખૂબ ગભરાયા અને બી ગયા. અને ફરી જ્યારે પાછું લેવા આવ્યા ત્યારે યુસફના દાસો આગળ તેમણે કબૂલાત કરી કે અમે નિર્દોષ છીએ. અને યુસફના દાસે તેઓને કહ્યું કે તમે કુશળ રહો, તમે બીહોમાં તમારા તથા તમારા બાપના દેવે તમારી ગુણોમાં તમને સંપત આપી છે. યુસફના દાસો પણ જાણે કે યહોવાની પ્રભુની ઓળખ પામેલા હોય અને યુસફની સારી સાક્ષીને લીધે એના ભાઈઓ સાથે દાસોએ પણ સારો વ્યવહાર કર્યો અને એમને કહ્યું કે તમે કુશળ રહો, તમે બીસો નહીં, તમારા બાપના દેવે તમારી ગુણોમાં એ સંપત તમને આપી છે. અને એ જ પ્રમાણે બીજી વાત, ઉત્પત્તિનું પુસ્તક 46મો અધ્યાય અને 1 થી 3 વચનો તમે જોજો. ત્યાં પ્રભુએ યાકૂબને દર્શન આપ્યું. કેવી રીતે? યાકૂબ જ્યારે બેરશેબામાં પોતાના યહોવાને યજ્ઞ ચડાવ્યો ત્યારે તેણે રાત્રે પ્રભુએ એને કહ્યું કે હું તારા બાપ ઈશાકનો દેવ છું, મિસ્રમાં જતા 20માં, કેમ કે હું ત્યારાથી એક મોટી પ્રજા પેદા કરીશ, એક મોટી કોમ પેદા કરીશ. જ્યારે મિસરમાં જવાની વાત આવીને દીકરાઓએ કહ્યું કે આપણે નાણું વેચાતું લેવા જઈએ છીએ, અનાજ લેવા જઈએ છીએ, ખાવાનું લેવા જઈએ છીએ, તો એ રાજા તને પણ બોલાવે છે. અને યાકૂબ જતાં ગભરાતો હતો, પણ પ્રભુએ રાત્રે દર્શનમાં કહ્યું કે તું બીસ નહીં, ગભરાઈશ નહીં, મિસરમાં જતાં તું બીસ નહીં, તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. અને જ પ્રમાણે લેવીયનું પુસ્તક 26મો અધ્યાય 3 થી 6 વચન, જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારી વિરુદ્ધ તમે આ પ્રમાણે ચાલશો તો હું, મારી વિધિઓ પ્રમાણે ચાલશો તો હું તમને ઋતુઓમાં વરસાદ આપીશ. જો તમે મારી આજ્ઞાઓ પાળશો, મારી વિધિઓ પાળશો, વિધિઓ પ્રમાણે ચાલશો તો સિઝનમાં જે ઋતુઓમાં વરસાદ થાય છે, વરસાદ હું તમને આપીશ અને ભૂમિમાંથી સારી ઉપજ થશે. હું દેશમાં શાંતિ સ્થાપીશ ને તમે સૂઈ જશો અને કોઈ તમને બીવડાવશે કે ગભરાવશે નહીં. પણ શરત એટલી છે કે તમે મારી આજ્ઞાઓ પાળશો, મારા વિધિઓ પ્રમાણે ચાલશો તો હું સિઝનમાં સારો વરસાદ ઋતુમાં આપીશ અને ભૂમિમાં સારી ઉપજ થશે, કોઈ તમને કનડગત કરશે નહીં, દેશમાં શાંતિ થશે, તમે શાંતિમાં સૂઈ જશો, કોઈ તમને બીવડાવશે નહીં. આમીન. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે ખાતરીદાયક વચન તમે અદ્ભુત રીતે અમને આપ્યું છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, ગમે તેવી પરિસ્થિતિમાં તમે પ્રભુ, માલિકને દેવ છો. આજના દિવસની ભેટને માટે આભાર. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.